Hello students, welcome back to our topic active voice and passive voice. Last lecture ની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયેલું જે હકાર વાક્ય રચનામાં હતો તો એની આપણે સેન્ટેન્સ પેટર્ન જોયેલી હતી. એક્ટિવ વોઇસ તો એની સેન્ટેન્સ પેટર્ન શું હતી, પેસિવ વોઇસ તો એની સેન્ટેન્સ પેટર્ન શું હતી. તો આપણે એની અંદર સબ્જેક્ટ કેવી રીતના મળે, ઓબ્જેક્ટ કેવી રીતના મળે, પેસિવ વોઇસ કરીએ ત્યારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલે, સાથે સાથે વિભક્તિ પણ બદલશે. કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ થશે, કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિ થશે. એ આપણે આની પહેલાના લેક્ચર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બધું જોયેલું હતું, એના એક્ઝામ્પલ જોયેલા હતા. મોસ્ટ ઓફ બધું જ તમને ક્લિયર થઈ ગયું હતું. તો હવે એના પછીનો નેક્સ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેને આપણે સાદો ભૂતકાળ કહીએ છીએ, એ ટેન્સમાં આપણે જોઈએ. એ પણ આપણે એફર્મેટિવ સેન્ટેન્સમાં જ, એટલે કે હકાર વાક્યની અંદર જ જોશું. અહીંયા આપણને લખેલું આપેલું જ છે કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને એ પણ એફર્મેટિવ, એટલે કે હકાર વાક્યની અંદર આપણે હવે એને જોવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ લીધો, ત્યાર પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ, એવી રીતના સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ બધું હકારમાં જોઈ લેશું. પછી નકારમાં આવશે, પછી પ્રશ્નાર્થમાં આવશે. એટલે એક પછી એક ટોપિક છે એ તમને ક્લિયર થતા જશે. તો હવે લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક સિમ્પલ પાસ્ટ ટેન્સ એફર્મેટિવ. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કરવા માટે આપણને ખ્યાલ તો હતો જ કે એક્ટિવ વોઇસ તો કે એની પણ એક સેન્ટેન્સ પેટર્ન હોય, પેસિવ વોઇસ તો એની પણ સેન્ટેન્સ પેટર્ન હોય. તમારે જે ખાસ યાદ રાખવાનું છે એ છે કે ક્રિયાપદ બદલો એટલે કાળ બદલે. સબ્જેક્ટ એમનેમ રહેશે, ઓબ્જેક્ટ એમનેમ રહેશે, ઇટીસી છે એ પણ જે અલગ અલગ હોઈ શકે. એ ચેન્જ કરવાથી આપણો ટેન્સ ચેન્જ થતો નથી. એના માટે તમારે વર્બ ચેન્જ કરવું પડે. તો આપણે જોઈએ એક્ટિવ વોઇસ સાદા ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસ કર્તરી રચના હોય તો એની સેન્ટેન્સ પેટર્ન અથવા તો એની ફોર્મ્યુલા શું હોઈ શકે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને એક્ટિવ વોઇસમાં આપણે જો બનાવવાનું થતું હોય તો સામાન્ય એની વાક્ય રચના છે કે વાક્યની શરૂઆતમાં આપણે સબ્જેક્ટ લઈએ છીએ, જેને આપણે કર્તા કહીએ છીએ, ડુઅર, ક્રિયાનો કરનાર. ત્યાર પછી આવશે વર્બ, ક્રિયાપદ. હવે તમે જોયું હશે કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે કરતા હતા ત્યારે V1 ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો V1 એની પાછળ SKES ક્રિયાપદના રૂપની પાછળ SKES મૂકતા હતા. એ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો, સાદો વર્તમાન કાળ હતો. અહીંયા આપણે જોવાનો છે સાદો ભૂતકાળ. તો આના પહેલાના લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું, મૂળ રૂપ આવે, ભૂતકાળનું રૂપ આવશે, ભૂતકૃતકનું રૂપ આવશે. હવે એમાં જે ભૂતકાળનું રૂપ છે એ સ્પેશિયલી સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે જ છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્યાં V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, જેને આપણે પાસ્ટ ટેન્સ કહીએ છીએ. સબ્જેક્ટ મૂકીએ છીએ, ત્યાર પછી રેડ કલર્સ ની અંદર આપણને આપેલું છે V2 એટલે કે ભૂતકાળનું રૂપ, પાસ્ટ ટેન્સ જે છે એ મૂકીએ છીએ. ત્યાર પછી આપણે કર્મ મૂકવાનું થશે અને ત્યાર પછી આવશે ઇટીસી. S, V, O અને ઇટીસી એ બેઝિક ફોર્મ્યુલા છે તો એમનેમ જ રહેશે. હવે એની અંદર આપણે વર્બ છે, ક્રિયાપદ છે, એને સતત બદલતું રહેવાનું છે. ક્રિયાપદ બદલો એટલે આપણો નવો નવો કાળ બનતો જતો હોય છે. તો અહીંયા આપણી જે પેટર્ન છે SVO ETC એ જ પ્રમાણે છે. ધ્યાન તમારે અહીંયા આપવાનું છે કે ક્રિયાપદના ભૂતકાળનું રૂપ મૂકીએ એટલે આપણો સાદો ભૂતકાળ બને. જ્યારે ઓમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા અથવા તો એમની પાછળ SKES મૂકતા હતા એટલે આપણો સાદો વર્તમાન કાળ બનતો હતો. ઇઝ ઇટ ક્લિયર? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને ઇટીસી. હવે એમાં પણ આપણે જોયેલું હતું કે ગમે ત્યારે પણ તમારે કર્તા જોતો હોય અને કર્મ જોતો હોય, ખાસ યાદ રાખજો કર્તા અને કર્મ છે એ સેન્ટેન્સમાં આપણને ઓળખતા આવડવું જ જોઈએ. જો કર્તા અને કર્મની ખબર પડશે તો જ આપણે એને ઇન્ટરચેન્જ કરી શકશું, એની પ્લેસ છે એ ફેરબદલ કરી શકશું. એટલે ખાસ યાદ રાખવાનું છે. તો એના માટે મેં તમને એક ટ્રીક આપેલી હતી, આપણા ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. હવે અહીંયા આપણું જે ક્રિયાપદ હશે XYZ હોય, રાઈટ હોય, પ્લે હોય, ગો હોય, જે આપણને ક્રિયાપદ આપેલું હોય એ
એ ક્રિયાપદને તમે who થી ક્વેશ્ચન કરો, એટલે કે કોણ પ્રશ્ન પૂછશો એટલે આપણને કર્તા મળશે વાક્યની આગળ અથવા તો ક્રિયાપદની આગળ, અને ત્યાર પછી એ જ આપણું ક્રિયાપદ છે એ ક્રિયાપદને તમે what થી ક્વેશ્ચન કરશો તો આપણને કર્મ મળશે. પણ એ જે કર્મ મળી કેવું હશે તો કે નિર્જીવ કર્મ હશે. એ જ રીતે તમારું અહીંયા જે ક્રિયાપદ છે ને whom થી કોનેથી પ્રશ્ન આપણે કરીએ છીએ ત્યારે પણ આપણને કર્મ મળે છે, પણ એને આપણે સજીવ કર્મ કહીએ છીએ. બે કર્મ મળશે, કા નિર્જીવ કર્મ કા સજીવ કર્મ. બે કર્મવાળી વાક્ય રચના પણ હોઈ શકે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયેલું હતું, આ ટેન્સમાં પણ મેં બે કર્મવાળી વાક્ય રચનાનું એક સેન્ટેન્સ આપેલું છે, એટલે ઓલમોસ્ટ તમારો ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. તો હવે આપણે એક્ટિવ વોઇસ માટેની આખી ફોર્મ્યુલા જોઈ લીધી, અથવા તો એની જે પેટર્ન છે એ પેટર્ન આપણે જોઈ લીધી. ધ્યાન રાખવાનું છે V2 માં ક્વેશ્ચન કેવી રીતના કરવાના એ પણ આપણને ખબર પડી ગઈ. હંમેશા કર્તા છે એ ક્રિયાપદની પહેલા મળતું હોય છે અને કર્મ છે એ ક્રિયાપદની પછી મળતું હોય છે. હવે આપણે એની પેસિવ રચના કરવી હોય તો હવે એક્ટિવ માંથી પેસિવ કે પેસિવ માંથી એક્ટિવ કરો તો આગલા લેક્ચરમાં પણ મેં કીધેલું જ હતું કે એના સ્થાન બદલવા પડશે જ. જો તમે ભૂલથી પણ એમનેમ રાખ્યા તો સમજી લેવાનું કે આપણું સેન્ટેન્સ ખોટું છે અથવા તો એમાં આપણે ક્યાંક ભૂલ કરેલી છે. તો હવે અહીંયા આપણે પેસિવ રચના કરીએ તો જે તમારું કર્મ છે એ કર્મ વિભક્તિ છે એને અહીંયા કર્તા તરીકે કર્તા વિભક્તિમાં મૂકવાનું થશે. આગલા લેક્ચરમાં કીધું જ તું, શોર્ટ રિવિઝન કરી લે. મી હોય તો આઈ થઈ જશે, અહીંયા અસ આપેલું હોય તો વી થઈ જશે, હિમ આપેલું હોય તો વી થઈ જશે, હર આપેલું હોય તો સી થઈ જશે, ધેમ આપેલું હોય તો ધઈ થઈ જશે, નામ હોય તો કશો જ કાંઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી તો કે એક પેસિવ રચના જ્યારે આપણે કરીએ ત્યારે ટુ બી પ્લસ V3 તો આવે જ. હવે ટુ બી જે છે એ ટુ બી ના રૂપ અલગ અલગ બનતા હોય છે. સાદો વર્તમાનકાળ આપણે જે જોયું એની અંદર ટુ બી ના રૂપમાં આપણે એમિઝાર મૂક્યું. હવે આપણે સાદો ભૂતકાળ શીખી રહ્યા છીએ જેને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીએ છીએ. તો ત્યાં આપણે ટુ બી ના રૂપ તરીકે વોઝ અને વેર ને લેવાનું થશે. વોઝ અને વેર. ક્લિયર? એમિઝાર હતું, અહીંયા આવશે વોઝ વેર. ત્યાર પછી તો કે V3 તો રહેશે જ. જેટલા આપણે પેસિવ વોઇસ જોશું એમાં V3 તો આવશે ને આવશે, અને એની આગળ ટુ બી નું રૂપ ટુ બી પ્લસ V3 હોય એટલે એ પેસિવ હોય. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા ટુ બી નું રૂપ વોઝ વેર, અને ત્યાર પછી આવે છે V3 જેને આપણે ભૂત કૃદંત કહીએ છીએ અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ. ત્યાર પછી તો કે ETC જે વધારાનું વાક્ય છે એ મૂકી દેવાનું, અને સૌથી લાસ્ટમાં આપણે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ રાખીએ છીએ. શા માટે? કે આગળના ટેસ્ટમાં કીધેલું હતું કે ઘણી વખત એવું થશે કે જો તમારા વાક્યમાં કર્તાનું મહત્વ હોય તો તમારે પાછળ બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ મૂકવાનું થતું હોય છે, અને જો એ જ વાક્યમાં કર્મ ઉપર મહત્વ હોય, કર્મને ભાર આપતા હોય, કર્મ વિશે જ વધારે વાત કરવાની થતી હોય કે એને ઇમ્પોર્ટન્સ આપતા હોય ત્યારે તમારે પાછળ બાય પ્લસ સબ્જેક્ટ ઓબ્જેક્ટ મૂકવાનું થતું નથી. બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ જે કરીને મૂકીએ છીએ એ મૂકવાનું હોતું નથી. ક્લિયર? તો આ આપણી પેટર્ન સમજાઈ ગઈ. એક્ટિવ વોઇસ તો કે એની પેટર્ન, પેસિવ વોઇસ તો એની પેટર્ન. આના આધારે જ આપણે નીચે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સ જે છે એને આપણે ઇન્ટરચેન્જ કરીએ છીએ. એક્ટિવ હોય તો પેસિવ, પેસિવ હોય તો એક્ટિવ. એવી પણ રચનાઓ જોઈશું કે પેસિવ આપણને આપેલું હોય તો એક્ટિવ કેમ થશે. એટલે પહેલા આપણે એક્ટિવ માંથી પેસિવ જોઈએ છીએ એટલે એના ઉપર થોડીક આપણી પકડ આવી જાય અને વાક્ય રચનાઓ પણ આપણે સારી રીતે સમજાઈ જાય. તો લેટ્સ સ્ટાર્ટ વિથ એક્ઝામ્પલ. એક આપણને એક્ઝામ્પલ આપેલું છે, તેનાલીરામન એટ ઓલ ધ હલવા. તેનાલીરામન બધો જ હલવા ખાઈ ગયો. તો અહીંયા આપણું એટ જે છે એ ક્રિયાપદ છે. એટ એટલે ખાવું, એક્શન અથવા તો ક્રિયા. હવે એને આપણે ક્વેશ્ચન કરી શકીએ. હુ એટ, કોણ ખાઈ ગયું? તો કે તેનાલીરામન. તો તેનાલીરામન જે છે એ આપણો એક્ટિવ નો સબ્જેક્ટ છે, કારણ કે આ જો પેટર્ન તમે જોશો તો એક્ટિવ વોઇસ આપેલ છે. તમને એવો ક્વેશ્ચન થશે કે કઈ રીતે આપણે કહી શકીએ. તો અહીંયા મેં તમને કી પોઈન્ટ આપેલો જ હતો, ટ્રીક આપેલી જ હતી. ટુ બી પ્લસ V3 હોય, ટુ બી પ્લસ ભૂતકૃદંત હોય તો એ તમારું પેસિવ હોય. તો અહીંયા જો તમને એટ દેખાય છે પણ આગળ ક્યાંય ટુ બી નું રૂપ જોવા મળતું નથી. ઇટ મીન્સ એક્ટિવ વોઇસ. ક્લિયર? તો
તેનાલી રામન એટ ઓલ ધ હલવા. તો અહીંયા એટ આપણને આપેલું છે, ક્વેશ્ચન કર્યો, તેનાલી રામન મળ્યું, એ આપણો સબ્જેક્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન કરીએ, વોટ એટ, શું ખાઈ ગયું, ઓલ ધ હલવા. તો ઇટ મીન્સ ઓલ ધ હલવા જે છે એ આપણો શું છે, ઓબ્જેક્ટ છે. ક્લિયર? તો પેસિવ કરવું છે, તો પેસિવ ની પેટર્ન આપણી પાસે છે જ. તો કે શું કરવાનું હોય છે, તો કે એક્ટિવ નું જે કર્મ છે એને કર્તા તરીકે લેવાનું. તો આપણા સેન્ટેન્સ ની અંદર હવે અહીંયા કોણ સબ્જેક્ટ બની જશે, તો આપને ખ્યાલ છે એ પ્રમાણે ઓલ ધ હલવા. ક્લિયર? આપણે અહીંયા જે કર્મ હતું એને અહીંયા કર્તા તરીકે લઈ લીધું. હવે ત્યાર પછી તો કે આપણી પેટર્ન પ્રમાણે જોશો તો વોઝ અને વેર આવશે. તો હલવા છે, જથ્થાવાચક હોય તો એના માટે વોઝ જ મૂકીએ છીએ. સંખ્યાવાચક હોય તો વેર મૂકવાનું હોય છે. જથ્થાવાચક હોય, કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ તમને ખ્યાલ હશે, આગલા સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા. અનકાઉન્ટેબલ હોય તો વોઝ આવે છે. કાઉન્ટેબલ હોય અને બહુવચન હોય તો આપણે શું મૂકીએ છીએ, વેર મૂકીએ છીએ. તો અહીંયા આપણે શું મૂકીએ છીએ, તો કે વોઝ. ક્લિયર? હવે એટ આપેલું છે તો એનું થર્ડ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. પાસ્ટ પાર્ટિસિપલ શું થશે ખબર હોવી જોઈએ. તો આપણે ઈટ, એટ અને ઈટન આવા અનિયમિત ક્રિયાપદો છે એ 9મા અને 10મા ધોરણમાં ઘણા બધા પાકા કર્યા છે. તો અહીંયા આપણે એટ આપેલું છે એનું V3 કરવાનું થતું હોય છે, એટલે આપણે શું મૂકશું, તો કે વોઝ ઇટ, એની જગ્યાએ આપણે મૂકીએ છીએ ઈટન. ઓલ ધ હલવા વોઝ ઇટન. હવે તમે જોશો અહીં પાછળ કઈ ETC આપેલું નથી. એવું જરૂરી નથી કે ETC જોઈએ જ, હોય અથવા ન હોય. હોય તો મૂકવાનું, ન હોય તો કઈ વાંધો નહીં. તો અહીંયા હવે ETC આપણી પાસે છે નહીં તો આપણે ડાયરેક્ટ શું મૂકવાનું થાય છે, તો કે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ. તો હવે એક્ટિવ વોઇસમાં આપણો કરતા કોણ હતો, તો કે તેનાલી રામન. તો એને આપણે પાછળ મૂકી દઈએ છીએ. તો શું થઈ જશે, ક્લિયર? તો આ આપણી એક્ટિવ રચના, એમાંથી આપણે પેસિવ રચના થઈ. ઓમાં એબીઝાર મૂકવાનું થતું હતું, અહીંયા આપણે શું મૂકીએ છીએ, વોઝ. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સમાં જોઈએ, ધ ટીચર punished the naughty boy in the class. ટીચરે તોફાની છોકરાને ક્લાસમાં સજા કરી. રેડી? તો ક્વેશ્ચન કરીએ છીએ. આગળ કીધું એ પ્રમાણે કર્તા અને કર્મ છે એ આપણે સારી રીતે અને વ્યવસ્થિત ઓળખતા આવડવા જ જોઈએ. ક્વેશ્ચન કરીએ, punished, who punished, કોણે સજા કરી, તો કે ટીચર. It means teacher is our subject. Now second question, what punished, શું સજા કરી, not given, જો આપેલું નથી આપણને. what થી ક્વેશ્ચન કરીએ છીએ, જવાબ મળતો નથી. તો એનો અર્થ એવો નથી કે આ વાક્યમાં કર્મ નથી આપેલું. તમારે કર્મ માટે બે ક્વેશ્ચન કરવા પડશે, એક what થી અને એક whom થી. તો હવે આપણે બીજો ક્વેશ્ચન કરીએ, whom punished, કોને સજા કરી. તો અહીંયા આપણને જવાબ મળે છે નોટી બોય. તો અહીંયા જો નોટી બોય જે છે આપણો કર્મ છે. અહીંયા ઉપર તમને કીધેલું જ હતું, કર્મ છે એ કા સજીવ કર્મ હશે અને કા નિર્જીવ કર્મ હશે. અહીંયા આપણે જોયું ઓલ ધ હલવા નિર્જીવ કર્મ મળે છે. અહીંયા જો નોટી બોય કહે છે તોફાની છોકરો, એ આપણું સજીવ કર્મ છે. કર્મ પણ મળી ગયું. હવે ઇન ધ ક્લાસ છે આપણું ETC, વધારાનું વાક્ય. તો આ વાક્ય રચનાને પેસિવ રચના કરવી છે. તો આપણો જે રૂલ્સ હતો એ જ પ્રમાણે કર્મને અહીંયા કર્તા તરીકે લેવાનું છે. તો આપણું નોટી બોય છે અહીંયા કર્મ છે, એને અહીંયા કર્તા તરીકે લઈએ છીએ. તો આપણું સેન્ટેન્સ છે એ સ્ટાર્ટ કરીએ. The naughty boy. તો હવે શું મૂકવાનું થાય છે, તો કે was કહેવાય. તો નોટી બોય છે, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે આપણે શું મૂકશું, was. ત્યાર પછી punished, ed આપેલું હોય તો એનું ભૂતકાળ એ થશે અને ભૂતકૃદંત એ થશે. ed આપેલું હોય તો બહુ કઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ નિયમિત ક્રિયાપદ છે, એટલે બે રૂપ એના ed વાળા થતા હોય છે. તો આપણે શું મૂકીએ છીએ, punished.
The naughty boy was punished in the class. આપણા સ્ટ્રક્ચર પ્રમાણે ફોર્મ્યુલા પ્રમાણે etc આપ્યું છે તો પછી તો કે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ, હવે આપણો સબ્જેક્ટ કોણ છે તો કે ટીચર, તો શું મૂકીએ છીએ ધ ટીચર. સેન્ટેન્સ આપણી વાક્ય શું બને છે પેસિવ વોઇસ નું વાક્ય આપણે શું બનાવ્યું ધ નોટી બોય વોઝ punished in the class by the teacher. આગળ પાછું રિવિઝન કરી દો. etc છે કદાચ તમે બાય પ્લસ સબ્જેક્ટ ના ઓબ્જેક્ટ પછી લખો તો બી ચાલે, એ પણ સાચું જ પડે, એટલે કન્ફ્યુઝન ન થવું જોઈએ કે etc છે એ પહેલા રાખીએ કે પછી રાખીએ, બે રીતે પણ ચાલે. આપણે પાછળ એટલા માટે રાખીએ છીએ, ઘણી વખત એવું બનતું હોય છે કે કર્મનું મહત્વ વધારે હોય છે, કર્તાનું મહત્વ નથી હોતું, તો પાછળ આ મૂકવાનું હોતું નથી, એટલે આપણે એને પાછળ રાખીએ છીએ. મૂકવાનું હોય તો એડ કરવાનું, ન મૂકવાનું હોય તો કટ કરી નાખવાનું. ત્યાર પછીનું સેન્ટેન્સ someone stole my new purse yesterday. તો અહીંયા સેમ વસ્તુ, આમાં જે પ્રમાણે ક્વેશ્ચન કર્યા હતા એ જ પ્રમાણે ક્વેશ્ચન કરી અને આપણો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પહેલા મેળવી લેવાનો અને ત્યાર પછી એને ઇન્ટરચેન્જ કરી નાખવાના. જો અહીંયા આપ્યું છે સ્ટોલ, સ્ટોલ એટલે ચોરાઈ જવું, ચોરી લીધું. કોઈકે મારું નવું પર્સ ગઈકાલે ચોરી લીધું. તો સ્ટોલ, હુ સ્ટોલ, કોણે ચોર્યું તો કે someone, ખબર નથી, અનિશ્ચિત કરતા આપેલો છે, ઇનડેફિનેટ પ્રોનાઉન છે. આગલા સેન્ટેન્સમાં આપણે જોયું હતું, અહીંયા someone નું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, કર્તાનું એટલું બધું મહત્વ નથી. આખી વાક્ય રચનામાં મહત્વ કેને આપે છે તો કે મારું પર્સ, નવું પર્સ જે છે એ ચોરાઈ ગયું. એટલે આપણે વજન અથવા તો ઇમ્પોર્ટન્સ આને આપીએ છીએ, ન્યુ પર્સ ને આપીએ છીએ, નહીં કે someone ને. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન કરીએ, who stole, તો કે someone મળી ગયું. ત્યાર પછી what stole, શું ચોરાઈ ગયું, my new purse. કર્મ મળી ગયું આપણને, કર્તા અને કર્મ મળી ગયું, ઇન્ટરચેન્જ જ કરવાનું છે. અને yesterday છે એ તો આપણું etc છે. તો લેટ્સ સ્ટાર્ટ. તો સૌથી પહેલા આપણે કેને લઈએ છીએ કે my new purse. જો અહીંયા my છે એમાં ચેન્જ કરવાનો હોતો નથી, me હોય તો જ ચેન્જ કરીએ છીએ. my new purse. હવે એમાં પણ આપણે ખબર પડી જશે was કે were, તો કે પર્સ એક વચનમાં જ આપેલું છે એટલે આપણે જનરલી શું મૂકતા હોઈએ છીએ was. my new purse was still, stole અને stolen, તો ત્રીજું રૂપ થશે stole. ત્યાર પછી તો કે આપણે etc મૂકીએ છીએ, તો etc તો કે yesterday કહીએ છીએ. બાય someone મૂકવાની જરૂર છે, ખબર જ હોવી જોઈએ તમને. નહીં મૂકીએ, શું કામ એને નહીં મૂકીએ તો કે મહત્વ કેને આપીએ છીએ, ન્યુ પર્સ ને. કર્મ ઉપર વજન આપીએ છીએ, કર્મ માટે ભાર દઈને વાત કરીએ છીએ. someone નું ઇમ્પોર્ટન્સ નથી, ન્યુ પર્સ નું છે એટલે આપણે પાછળ મૂકવાનું થતું નથી. ક્લિયર? ત્યાર પછી ફોર્થ સેન્ટેન્સમાં my friends gave me some gifts last Sunday. ક્વેશ્ચન કરીએ, who gave, my friends તો આપણું સબ્જેક્ટ છે. what gave, some gifts કેટલીક ભેટ સોગાદો આપે છે, તો આ પણ કર્મ છે આપણું. ત્યાર પછી બીજો ક્વેશ્ચન પણ થશે, whom gave, કોને આપી તો કે me ને. અહીંયા કર્મ આપણને બે છે એટલે કન્ફ્યુઝન થશે કે કયું કર્મ પહેલા લેવું. તો આગલા લેક્ચરમાં પણ કીધેલું હતું, બને ત્યાં સુધી નિર્જીવ કર્મ છે આપણે આગળ લઈએ છીએ. સજીવ કર્મ પણ લઈ શકાય, પણ વધારે પ્રિફરેબલ અથવા તો સેન્ટેન્સ જે છે એ તમને વધારે સારું છે એ નિર્જીવ કર્મને આગળ લઈએ તો લાગતું હોય છે. એટલે બેમાંથી ગમે તે કર્મ લઈ શકાય, તો ભૂલ ન પડે એટલે આપણે એવું કહીએ છીએ કે નિર્જીવ કર્મ છે એને આગળ લેવાનું હોય છે. અને લાસ્ટ સન્ડે છે આપણું etc છે. તો લેટ્સ સ્ટાર્ટ અ સેન્ટેન્સ. તો શું થશે આપણું વાક્ય? તો સૌથી પહેલા આપણે લેશું નિર્જીવ કર્મમાં જો some gifts આવે છે, some gifts. હવે અહીંયા gifts છે એ પ્લુરલ બહુવચન આપેલું છે એટલે was અને were માંથી શું સિલેક્ટ કરીએ છીએ તો કે were.
હવે આ ગેવ આપેલું છે તો એનું થર્ડ ફોર્મ શું થશે? given. મી આપેલું છે તો સામાન્ય રીતે બે કર્મ હોય અને બીજું કર્મ છે સજીવ કર્મ છે આપણે એને મૂકીએ તો એની આગળ ટુ મૂકતા હોઈએ છે તો શું કહેવાનું થશે? ટુ મી. ખાસ યાદ રાખી લેજો, બે કર્મ આપેલા હોય એની અંદર સજીવ કર્મ છે એને આપણે જ્યારે મૂકતા હોઈએ છીએ ત્યારે ટુ મૂકીએ છીએ. અહીંયા આ સેન્ટેન્સમાં એવું પણ થશે સમ ગિફ્ટ્સ ટુ મી એમ પણ બોલાય અને મી સમ ગિફ્ટ્સ એમ પણ બોલાય. તો સમ ગિફ્ટ્સ were given to me. ત્યાર પછી etc તો કે લાસ્ટ સન્ડે. અને હવે તો કે શું વધે છે? માય ફ્રેન્ડ્સ. તો પાછળ બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ કરીને બાય માય ફ્રેન્ડ્સ. ક્લિયર? તો હવે આગળ લાસ્ટ સેન્ટેન્સમાં જોઈએ એટલે મોસ્ટ ઓફ બધું ક્લિયર થઈ જશે. ઠીક. કોહલી hit the century in the last match. છેલ્લા મેચમાં કોહલીએ સેન્ચુરી ફટકારી. તો ક્વેશ્ચન કરીએ who hit કોહલી? કોહલી આપણો શું થશે? સબ્જેક્ટ થશે. what hit શું ફટકારી? કે સેન્ચુરી. તો સેન્ચુરી આપણું શું થશે? કર્મ થશે. ક્લિયર? તો સ્થાન ઇન્ટરચેન્જ કરીએ છીએ અને સેન્ટેન્સ બનાવીએ છીએ. તો પહેલા શું આવશે? તો કે the century. હવે જો હિટ શબ્દ આપેલો છે 10માં આપણે શીખી ગયા અમુક ક્રિયાપદ એવા આવતા હતા કે એના રૂપ કરીએ ભૂતકાળ કે ભૂતકૃદાન તો સેમ જ રહેતા હતા. એક્ઝામ્પલ કટ કટ કટ, પુટ પુટ પુટ, સટ સટ સટ. તો એવી રીતના હિટ હિટ અને હિટ જ રહેશે. ત્રીજું રૂપ શું થશે એનું? હિટ જ આપણે કરીએ છીએ. પણ સેન્ચુરી છે તો સેન્ચુરીની પહેલા વોઝ કે એની સાથે વોઝ વેર મૂકવાનું છે તો આપણે શું લખીએ છીએ? તો કે વોઝ. અને ત્યાર પછી હિટ નું હિટ જ રાખીએ છીએ. તો સેન્ચુરી was hit in the last match. અને ત્યાર પછી by પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ by. Is it clear?